નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1853મો એપિસોડ અને 1853મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે હેલ્મેટનો સગવડિયો નિયમ. સરકાર વિભાગ કેવી રીતે હેલ્મેટ ફરજિયાત જે છે તેનો અમલ પોતાની સગવડ પ્રમાણે કરાવડાવવા માગે છે, કેવા ડબલ સ્ટાન્ડર્ડ છે તેનો પર્દાફાશ કરવો છે. બીજો મુદ્દો છે કોંગ્રેસમાં રેસના ઘોડા કોણ અને બલીના બકરા કોણ. જી હા, રેસના ઘોડા, લગનના ઘોડા રાહુલ ગાંધીએ શબ્દ આપેલો. આજે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા નવો શબ્દ લઈને આવ્યા છે. કોંગ્રેસમાં બલીના બકરા શોધવાનું અભિયાન શરૂ થયું છે. જાણીશું અને સમજીશું. અને ત્રીજો મુદ્દો છે પાટીલ મંત્ર, હું નહીં આપણે. સી.આર. પાટીલ, બીજેપીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી, તેમને બીજેપીના કાર્યકર્તાઓને આ મંત્ર આપ્યો છે કે હું પણ આથી બહાર નીકળો અને આપણે શબ્દનો ઉપયોગ કરતા જીવનમાં ઉતારો. સાથે એમ પણ કહ્યું છે કે રાજનીતિમાં તિસ્માર ખાન કોઈ નથી હોતો, જે પણ હોય છે એ સામૂહિક શક્તિ હોય છે. જીત કેવી રીતે પચાવવી જોઈએ એનો મંત્ર સી.આર. પાટીલે શું આપ્યું એ કાર્યક્રમના અંતમાં જોઈશું. પણ શરૂઆત કરીએ હેલ્મેટના અમલને લઈ સગવડીયો જે કાર્યક્રમ શરૂ થયો છે તે મુદ્દાથી. આ કાર્યક્રમની શરૂઆત કરું એ પહેલાં સ્પષ્ટતા કરી દઉં. એ હકીકત છે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું તે આપણો નાગરિક ધર્મ છે. તમામ કાનૂન, તમામ નિયમ આપણા હક, આપણા હિત માટે બનેલા છે. ખાસ કરીને ટ્રાફિકના નિયમો એ ઓવર સ્પીડ હોય, સીટ બેલ્ટ બાંધવાનો મુદ્દો હોય કે હેલ્મેટ પહેરવાનો, આ તમામ આપણા પોતાના રક્ષણ માટે બનેલા છે. એમાં કોઈ બેમત નથી. હેલ્મેટ પહેરવો જ જોઈએ. હેલ્મેટ પહેરવાથી અનેક લોકોના જીવ બચ્યા છે એ હકીકત છે. અને હેલ્મેટ ન પહેર્યો હોય અને અકસ્માત થયો હોય ત્યારે અનેક લોકોના માથા ફૂટ્યા છે અને જીવ ગયા છે એ હકીકત છે. હેલ્મેટ મુદ્દે જાગૃતતા જરૂરી છે, કડક કાર્યવાહી પણ જરૂરી છે. આપણે પોતાનામાં એ સમજની જરૂર છે. પણ આજે આ કાર્યક્રમ એટલે કરું છું, હું ડબલ સ્ટાન્ડર્ડ કેવી રીતે વિભાગોનું, સરકારનું અને શાસક પક્ષ સાથેના જોડાણનું હોય છે એનો પર્દાફાશ કરવા માગું છું, એટલે કરું છું. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યા છે હેલ્મેટને લઈ તે મુદ્દે ક્યારે ટિપ્પણી ન હોઈ શકે, એ આપણા હિતમાં છે. પણ આજે મુદ્દો અલગ છે. મુદ્દો એ છે કે રાજ્યમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ અને ફરી એકવાર સરકારને યાદ આવ્યું કે ભાઈ જ્યાં જ્યાં નિયમો તૂટે છે ત્યાં તો કાર્યવાહી કરવી જોઈએ. સરકારનો આ વિભાગ અત્યાર સુધી ભૂલી ગયું હતું. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે એક પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર જોજો તમે. અને પરિપત્ર પ્રમાણે 1 મેથી 31 મે સુધી રાજ્યભરમાં હેલ્મેટ ન પહેરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસે ડ્રાઈવ કરવી. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે 2 વ્હીલર ચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરે તે માટે ડ્રાઈવ યોજવાનો આદેશ કર્યો છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ નિયમનું પાલન કરે તે માટે સરકારી કચેરી પાસે પણ ટ્રાફિક પોલીસ મૂકવા અને કાર્યવાહી કરવા પરિપત્રમાં જણાવાયું છે. પરિપત્રમાં સૂચના મુજબ રાજ્યના તમામ શહેર, જિલ્લાઓ ખાતે દ્વિચક્રીય વાહનો ચલાવનાર તેમજ પાછળ બેસનાર બંને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો રહેશે તે યાદ પણ કરાવ્યું છે. સાથે જે વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેર્યું હોય તેમને દંડ ફરકાવવાની પણ સૂચના આપી છે. આ અમલ કરાવવાની વાત છે. નિયમ કાનૂન છે જ, પણ કેમ કે ચૂંટણી હતી એટલે એનો અમલ યોગ્ય રીતે નહોતો થતો. અને સરકારના આ વિભાગે મેં જે દાવો કર્યો છે એનું જાતે વિશ્લેષણ કરો તો વિશ્લેષણ કરે અને મારી ઉપર કેસ ઠોકો તો કેસ ઠોકે. મારી પાસે પાક્કા પુરાવા છે. ચૂંટણીના સમયમાં સરકારના વિભાગે રાજ્યભરમાં એનું ક્યાંય પાલન કરાયું નથી. હું પુરાવા સાથે સાબિત કરીને આગલી 20 મિનિટમાં બતાવીશ. આપ તમામને
યાદ છે ચૂંટણીનો એ સમય, પ્રચારની રેલીઓમાં નેતાજી એક પણ હેલ્મેટ પહેરતા નહોતા. હું અગાઉ પણ કાર્યક્રમ કરી ચૂક્યો છું. આ અમદાવાદના પ્રમુખ ધારાસભ્ય કેવા સ્ટન્ટ કરે છે એ પણ જુઓ છો. માનનીય ધારાસભ્યશ્રીએ પણ હેલ્મેટ નહીં પહેરેલો, અને આવી એક રેલી નહીં અનેક રેલી થઈ છે. એ ટુ વ્હીલરમાં હેલ્મેટની વાત હોય કે 4 ચક્રીય વાહનમાં નિયત મર્યાદા કરતાં વધુ લોકોએ બેસવાની હોય, કે પછી હુડ ઉપર બેસીને વાનર કરે એવા વાનરવેડા કરવાની હોય, કે પછી સ્ટંટબાજી કરવાની. એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ, આ તમામે આ ખેલ કર્યા છે. 20-25 દિવસ પ્રચારમાં ખેલ ચાલ્યા છે. મારી બહાદુર પોલીસના સીસીટીવી નેટવર્કની અંદર સર્વેલન્સમાં ક્યાંય આવ્યું નથી. તમામ કંટ્રોલ રૂમ પોલીસના એના સીસીટીવી છે. સામાન્ય દિવસોમાં ઈ ચલણ આવે, હજી સુધી મારા ધ્યાનમાં ક્યાંય નથી આવ્યું કે આપણી આ પોલીસે, સતર્ક પોલીસે આ રેલીઓમાં ઈ ચલણ ફડાવ્યું હોય. અને અહીંયા તો ક્લિયર છે કે આ નફ્ફાટો જે બેઠા છે આ ભાજપના ઝંડા સાથે, કાળી ફિલ્મ છે, આ ચોખ્ખું છે. નફ્ફટ શબ્દ વાપરું છું, જેને જે ઉખાડો એ ઉખાડી લેજો. આ નફ્ફટો છે, નાલાયકો છે, સ્ટન્ટ છે. અને સ્ટન્ટબાજી વિરુદ્ધ પોલીસ તો પેલા આફ્ટર ને બિફોર કરતી હોય, અહીંયા કશું નહીં કરે. અને હવે કાર્યવાહી કરશે. ભાઈ કાર્યવાહી 365 દિવસ થવી જોઈએ. કાર્યવાહી તમામ, આ જુઓ તો ખરા, આ જુઓ ને આ લાડલા ભાઈ, એમના ભાજપવાળાના લાડલા જુઓ, પાછા રીલ બનાવવા બેઠા જુઓ, કોઈને કોઈ પડી છે. અને બીજું, હું આ કાર્યક્રમ એટલે કરું છું, પરિપત્ર કે નિયમ પહેલેથી છે. જ્યારે કોઈ પણ પક્ષ રેલી કાઢે છે ત્યારે એમાં એક કોલમ હોય છે, આયોજક જે પણ સિગ્નેચરથી અરજી થઈ હોય એમાં, કે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરીશું. પણ ભાઈ ટ્રાફિકના નિયમોનું પાલન નથી થતું, પોલીસ જાણે છે. કયા પક્ષવાળા નોટિસ મોકલાઈ કે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં થયું? કયાને ઈમેમો મોકલાયો? પોલીસે બહુ ઈમેમો મોકલાયો તો મને બતાવો. બહુ અદ્ભુત કાર્યવાહી કરી છે, આપણે હેડલાઇન કરીશું. પણ આ ત્રેવડ નથી. હું ફરીથી કહું છું, હેલ્મેટ ન પહેરવો જોઈએ એવું કહેનારો બોગસ છે ને ખોટો છે. પહેરવો જ જોઈએ. હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું સતત પાલન કરાવવું પોલીસની ફરજ છે, અને કરવું એ આપણી એના કરતાં પણ વધુ મોટી ફરજ છે. પણ પોલીસની ફરજ આ પણ છે. હું એટલે જ કહેતો હતો, હું આ કાર્યક્રમ એટલે કરું છું, આ ડબલ સ્ટાન્ડર્ડ છે. પોલીસને હવે ડ્રાઈવ યાદ આવી, સાહેબ એ વખત ડ્રાઈવ કરવાની જ નથી. ખાલી રેલી આગળ ઊભા રહો ને, શું કરો? બંદોબસ્ત ફાળવો છો. તો બીજા ચલણ ફાળવાળો ઊભા રાખો ને, કેટલા ગણાય? અને અમને તો દાવો જ હોય પાછો કે અમારા તો હજારો બાઇક હતા. દાવો કરે ને રાજકીય પક્ષો, મહારેલી હતી, આ હતી. તો બસ એટલાથી વાઉચર ફાડી દો, ચલણ ફાડી મોકલાવી દો, એટલે આ બધાને ભાન થશે. આ ડબલ સ્ટાન્ડર્ડ છે ને, એવું ખુલ્લું પાડું છું. ખેર, નાગરિકો શું કહી રહ્યા છે ને પહેલાં એ સાંભળી લઈએ. નાગરિકોનો આક્રોશ પણ છે, એ પણ સાંભળી લઈએ. ચૂંટણી જ્યારે હોય છે ત્યારે રાજકીય પાર્ટીઓ પોતાના કાર્યકર્તા કે પોતાના સભ્યોને ક્યારે હેલ્મેટ પહેરવું હોય કે બ્લેક કાચવાળી ગાડી હોય તો એમને કોઈ નિયમ નથી લાગુ પડતા. સામાન્ય પ્રજા માટે બધા નિયમ હોય છે. પણ સરકારના જે નેતાઓ છે, હમણાં આજે આપણે ચૂંટણી સમયે રેલી બધી કાઢી ત્યારે સરકારના નેતાઓ કોઈ હેલ્મેટ તો પહેર્યું તો એમના માટે કાંઈ નિયમો લાગુ નહીં. કાયદો બનાવી તો બધા માટે સરખો છે ને, એક વ્યક્તિઓ માટે, પબ્લિકો માટે, આપણા માટે જ છે. કે સરકારી અધિકારી હોય, ધારાસભ્યના જાણીતા જવડતા ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય, કોઈ પણ પોસ્ટના હોય તો એમને માફ થઈ જતું. જવા દો સાહેબના જાણીતા છો, ફોન કરે એટલે નીકળી જતો. હેલ્મેટના કાયદાને સરકારે સગવડિયો બનાવી દીધો છે. જ્યારે ઈચ્છા થાય, પોલિટિકલ પ્રેશર આવે ત્યારે બંધ કરી દેવામાં આવે, અને પછી ચૂંટણી કે એવું કંઈ હોય બંધ કરીને પછી ચૂંટણી પૂરી થાય એટલે પાછું શરૂ કરી દેવામાં આવે. અત્યારે પણ આપણે અહીંયા જોશી ને તો કેટલી બધી ગાડીઓ નંબર પ્લેટ વગરની નીકળશે, કેટલા સરકારી અધિકારી જેને હેલ્મેટ નહીં પહેરવું હોય. પણ આ ચૂંટણી પતી એના પછી જે રોકે છે ને, એક રોંગ વાત છે. કાયમ માટે બધા માટે એક સરખો નિયમો જોઈએ. છેલ્લા 10 વર્ષથી અમે જોઈએ છે કે હેલ્મેટનો કાયદો આવે છે, પછી 2-4 મહિનામાં કશું વિરોધ થાય, કંઈ થાય તો બંધ થઈ જાય છે. સરકારના કાયદા બધા ગુચ્ચલવાળા હોય છે, એમાં સ્ટ્રિક્ટલી અમલ નથી કરાતો. બરાબર છે, એ પબ્લિક પર છેલ્લે પબ્લિકને જ બધું ભોગવવાનું હોય. હવે પોલિટિકલ ખેલનો પર્દાફાશ કરી દઉં. સુરતની અંદર કમિશનરે અદ્ભુત કાર્યવાહી કરેલી, જબરજસ્ત જાગૃતતા લાવેલા, અને સુરતમાં 80% થી 90% લોકો હેલ્મેટ પહેરતા થઈ ગયા. ત્યારબાદ ગયા વર્ષે રાજકોટની વાત આવી, અને રાજકોટમાં જ ફરજિયાત છે એનો અમલ. હું ફરીથી શબ્દ વાપરું છું, હેલ્મેટ ફરજિયાત જ છે,
પણ એનો અમલ કરાવવા માટેનો નિર્ણય થયો અને કાર્યવાહીની વાત થઈ. હમણાં જે ચૂંટણી થઈ ને એકચ્યુઅલી ગયા વર્ષે થવાની હતી, પણ પેલા SIRની કામગીરીના કારણે ચૂંટણીમાં ડિલે થયું. સામે ચૂંટણી આવતી હતી એટલે ભાજપના નેતાઓ માર્કેટમાં આવી ગયા. માર્કેટ શબ્દ વાપરું છું. ધારાસભ્યો જઈ ગૃહ ચાલતું હતું એ વખતે જઈ અને જો આ પ્રેસ રિલીઝ એ વખતનું બધું લખેલું પોલીસે, એ વખતે જઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ એમને મળી આવ્યા અને રજૂઆત કરી આવ્યા કે ભાઈ લોકોને તકલીફ પડે છે અને કોઈ મરણમાં જાય ને કોઈ પેલામાં જાય ને હેલ્મેટ પહેરવાથી તકલીફ પડે તો આવી ડ્રાઈવ ના કરવી જોઈએ ને. અને પાછી ગૃહમંત્રીશ્રીએ કહ્યું બી ખરું કે હા ભાઈ બસ એવી કોઈ કાર્યવાહી નહીં કરે એવું સૂચના આપું છું, પહેરાવજો હેલ્મેટ પણ હાલ કાર્યવાહી નહીં થાય. અને પાછા વિધાનસભાની બહાર નીકળી અને ધારાસભ્યો નિવેદન પણ આપે. ખબર છે કોર્ટનો આદેશ છે, છતાંય માન્ય ધારાસભ્ય શ્રી આપણા ઉદયભાઈ કાનગડ સાહેબ, રાજકોટ પૂર્વ ધારાસભ્ય, એમને પણ સાંભળી લઈને એ વખતે એમને શું કહેલું એ લોકોમાં અવેરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટ પહેરવામાં આવે, નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરીને. તો માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈ પણ પ્રકારના ફરજિયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય. હેલ્મેટ મુદ્દે કેવા ડબલ સ્ટાન્ડર્ડ છે અને સરકાર કેવા યુટર્ન લે છે ને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ 2019માં જ દેખાયેલું. 2019ની અંદર હેલ્મેટ ફરજિયાત અને એનો અમલ કરાવો એવો નિર્ણય થયો. ત્યારબાદ અનેક લોકોએ સરકારમાં રજૂઆત કરી એવું કહેવાયું, હું શબ્દ સભાના અવસ્થામાં વાપરું છું, સરકારમાં રજૂઆત કરી અનેક લોકોએ આગેવાનોએ એવું કહેવાયું અને કેબિનેટમાં નિર્ણય લેવાયો કે ભાઈ હેલ્મેટ ફરજિયાતની મરજિયાત. હવે આવો શબ્દ કેબિનેટમાં નિર્ણય લેવાયો મને અધિકાર નથી, કેબિનેટમાં તો આપણે હોઈએ નહીં. પણ ત્યારે RC ફળદુ સાહેબે બી કીધેલું, પ્રદીપસિંહ જાડેજાજી ત્યારે તત્કાલીન મંત્રી હતા, RC ફળદુ સાહેબ ત્યારે તત્કાલીન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા, તેમને કહેલું કે ભાઈ શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નથી, મરજિયાત છે. આવું તો થોડું હતું છે, કાનૂન છે, નિયમ છે, પણ એ વખત કીધેલું. અને મેં ટાઇટલ બનાવેલું યુટર્ન માર્યો સરકારે, યુટર્ન મારેલો. આવો સાંભળી લઈએ એ વખતના નિવેદન. माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी के द्वारा राज्य के अंदर गुजरात मोटर व्हीकल एक्ट के जरिए जो इम्प्लीमेंट किया गया था, उसमें जब महानगरों के अंदर म्यूनिसिपालिटी के अंदर इसका अमलीकरण करने के लिए वहाँ के लोगों के जरिए काफ़ी हम सब के सामने सुझाव आए थे. उनका ऐसा बताना था कि हम किसी सामाजिक काम के लिए जाते हैं, किसी का डेथ हुआ होता है तो अगर वहीं जाते हैं तो हम शहर के अंदर 20 किलोमीटर 30 किलोमीटर की ज़्यादा स्पीड से नहीं चला सकते हैं. तो हम प्रशासन ने जो निर्णय लिया कि हेलमेट पहनना चाहिए, इसका हम आदर करते हैं. मगर महानगर के अंदर जिसकी अकस्मात की संभावना कम है, हमारी गति मर्यादा कम है, तो उनके सामने जो रजूआत हुई थी तो राज्य ने प्रशासन ने आज ये निर्णय लिया है कि महानगरों के अंदर हेलमेट का प्रावधान नहीं किया जाएगा. अनेक प्रकारनी रजूआतो सामाजिक जीवनमांथी आवती हती અને બધી બાબતોની ઊંડાણપૂર્વક લંબાણપૂર્વકની ચર્ચાના અંતે આજે રાજ્ય સરકારે કેબિનેટે આ નિર્ણય લીધો છે કે શહેરી વિસ્તાર મહાનગરપાલિકા વિસ્તારની અંદર આજથી હેલ્મેટ મરજિયાત કરવામાં આવે છે. આ મુદ્દે ચર્ચા કરવા રામભાઈ મોખરિયા રાજ્યસભાના સાંસદ છે, દીપકભાઈ જોશી બીજેપીના નેતા, રાદીપસિંહ જાડેજા પ્રમુખ છે રાજકોટ શહેર કોંગ્રેસના, RC પટેલ સાહેબ છે રિટાયર્ડ પોલીસ અધિકારીના. આજ પટેલ સાહેબ બરાબર લેવા છે કારણ કે એમનો જ વિભાગ આ ડબલ સ્ટાન્ડર્ડ કરે પટેલ સાહેબ. પણ શરૂઆત મેં રામભાઈ સાથે થોડાક સમય પહેલાં વાત કરી છે ને એનાથી કરી લઉં. રામભાઈ, સૌ પ્રથમ તો તમને રામ રામ. પણ જો આ ચૂંટણી પતી અને હેલ્મેટવાળું અભિયાન શરૂ થયું, પરિપત્ર પણ જાહેર થયો કે હેલ્મેટ પહેરવો ફરજિયાત, પોલીસ ડ્રાઈવ કરશે, આ પરિપત્રને આપ કેવી રીતે મૂલવો છો? આ પરિપત્ર જનતાના હિતમાં છે, પ્રજાના હિતમાં છે અને દરેકનું જીવન ખૂબ જ કિંમતી છે.
તો હેલ્મેટ પહેરવામાં કોઈને કંઈ નુકસાન નથી, તો હેલ્મેટ પહેરવું જોઈએ સૌએ, એવી હું આપના માધ્યમથી અપીલ પણ કરું છું. રામભાઈ, વાત સાચી, પણ હેલ્મેટ પહેરવાનો પરિપત્ર અથવા તો એ ડ્રાઈવનો પત્ર ચૂંટણી પછી આવે છે. રામભાઈ, મને યાદ છે ચૂંટણી આ તો વિલંબથી થઈ, પણ ગયા વર્ષે થવાની હતી ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પ્રકારની કાર્યવાહી શરૂ થવાની હતી, એટલે તમારા પક્ષના જ નેતાઓએ આશંકા વ્યક્ત કરેલ કે નુકસાન જશે, ત્યાં સુધી કે ગૃહમંત્રીને મળવા પણ ગયા હતા કે ભાઈ રાજકોટમાં આનો અમલ ના કરાવડાવશો, લોકો હેરાન થઈ જશે. એ હેરાનગતિ એ વખતે થતી હતી, હવે નહીં થાય. હું ફરીથી કહું, હું સ્પષ્ટ છું, હેલ્મેટ પહેરવો જ જોઈએ, પણ એ વખતે તમારા નેતાઓએ જે વિરોધ કર્યો એ ખોટો નહોતો, તો રજૂઆત કરી એ ખોટી. રોનકભાઈ, મારા ધ્યાનમાં એવી કોઈ બાબત છે નહીં, પણ હું સ્પષ્ટપણે માનું છું કે હેલ્મેટ દરેક નાગરિકનો પ્રાથમિક ફરજ છે. સરકારના જે નિયમો એનો અમલ કરવો જ જોઈએ, અને એ હેલ્મેટ પહેરવી જરૂરી છે. પોતાના જીવન માટે જિંદગી ખૂબ અમૂલ્ય હોય છે, એટલે હેલ્મેટ પહેરવી ફરજિયાત હોય એ બરાબર છે. રામભાઈ, આપ દિલ્હી છો એટલે આપના ધ્યાનમાં એ વખત કદાચ નહીં હોય, પણ 2 ધારાસભ્યો, કદાચ 3 ધારાસભ્યો મળવા ગયા હતા ગૃહમંત્રીને. દર્શિતાબેન હતા, ઉદયભાઈ પણ હતા, અને એમને રજૂઆત કરી. વિધાનસભા ચાલુ હતી એટલે કરી, અને એ વખત નિવેદન પણ આપેલું, મેં પ્લે પણ કર્યું છે. અને એમને કહેલું કે આનાથી તકલીફ પડે, સૌરાષ્ટ્રમાં બહુ બધા લોકોને તકલીફ પડે, આ બધું કહેલું. અને બીજું રામભાઈ, આ જ વસ્તુ પહેલાં જ્યારે લાગુ થતી હતી ને જૂની સરકાર વખતે, ત્યારે બહુ બધા લોકોએ રજૂઆત કરેલી, અને મને યાદ છે બ્રીફિંગ કરેલું પ્રદીપસિંહ જાડેજાએ. એ વખતે આરસી ફળદુ વાહન વ્યવહાર મંત્રી હતા, અને એ જે પરિપત્ર હતો અથવા ફરજિયાત હોય જ, પણ એ પરિપત્ર યુટર્ન મારીને સરકારે પાછો ખેંચી લીધેલો. એ વખત માથું નહોતું ફૂટતું, હવે ફૂટે, માથું ફૂટે હું માનું જ છું, પણ એ વખતે પોલિટિકલ વાત, અને હવે પોલિટિકલ વાત નહીં. પોલિટિકલ વાત તો નથી. મારો તો એક જ મત છે અને એક જ વાત છે કે કોઈ પણ નાગરિક છે એની જિંદગી ખૂબ કિંમતી છે, અને હેલ્મેટ પહેરવી ઈચ્છનીય છે. કોઈને કંઈ મુશ્કેલી હોય, કોઈ તકલીફ હોય, બીમારી હોય માથાની, અને ન પહેરે તો જુદી વાત છે, બુઝુર્ગ હોય, પણ હેલ્મેટ જરૂરી છે. 2 વ્હીલર માટે ખાસ જરૂરી છે, અને એનાથી કોઈ નુકસાન નથી. હું તો આપના માધ્યમથી અપીલ કરવા માગું છું કે જે તે એજન્સી હોય, આપણી જે વાહન જે સેલ કરતા હોય એ, અને જે તે કંપની હોય એ કંપનીએ ખરેખર બાલ્ટન સિસ્ટમથી બધાને વાહન 2 વ્હીલરની સાથે હેલ્મેટ આપવી ફરજિયાત હોવી જોઈએ, અને એની કિંમતમાં ઇન્ક્લુડિંગ કરી દેવી છે, જેથી લોકોને પહેરવાનો અભિગમ ઊભો થાય. રામભાઈ, આપનું સૂચન 100% આવકાર્ય છે, આવું થવું જ જોઈએ. પણ મારો મુદ્દો થોડોક અલગ એટલે છે, હમણાં બહુ બધી રેલીઓ થઈ, ભાજપની રેલીઓ પણ થઈ ચૂંટણી પહેલાં, અને જીત્યા પછી તો બહુ બધા વિજય સરઘસ નીકળ્યા. એ બધામાં હેલ્મેટ નહોતા પહેર્યા બીજેપીના કાર્યકર્તાઓએ, અન્ય પક્ષના પણ લોકો હતા, પણ એમની જીત તો મામૂલી થઈ. હવે એ વખતે જીવ કિંમતી નહોતો, એ વખત પોલીસ કાર્યવાહી નહીં કરતી, પોલીસની ત્યારે હિંમત નહીં થતી, ત્યારે છૂટ તમારા બધા નેતાઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો બધા અંદર જોડાયેલા સ્ટન્ટ કરતા હતા, એવા દ્રશ્યો પણ છે. તો આ પણ તો ડબલ સ્ટાન્ડર્ડ છે ને ભાઈ સરકારનું. પોલીસ પણ તો દબાયેલી છે, એ વખતે એક્ટ નહીં કરતી. મને બરાબર યાદ છે અમારા યશસ્વી જે આપણા મુખ્યમંત્રી છે એની અહીંયા રાજકોટમાં રેલી હતી. એ રેલી માત્ર ને માત્ર જીપ ઉપર, 4 વ્હીલર ઉપર હતી, અને એમાં બધાએ અમે ધારાસભ્યો, સંસદ સભ્યો બધાએ હાજરી હતી. એટલે એ રેલીમાં કોઈ સ્કૂટર હતા નહીં, કે માત્ર પગે ચાલી, અને નેતા લોકો જે હતા અમારા આપણા હર્ષભાઈ સંઘવી, એની સાથે સંસદ સભ્યો, ધારાસભ્યો, કોઈ જગ્યાએ ઉમેદવાર એની સાથે જોડાયેલા હતા. બાકી બધા પગપાળા હતા, કોઈ રેલીમાં સ્કૂટર, બાઇક હતા નહીં. રામભાઈ, હું જ્યાં સુધી જાણું ત્યાં સુધી. રામભાઈ, આપની વાત સાચી, આપ જે રેલીની વાત કરો છો એની સાચી. હું તો તમામ રેલીઓની વાત કરું છું. મેં અનેક દ્રશ્યો પ્રસારિત કર્યા છે, પોલીસે રીતસર આંખ આડા કાન કર્યા છે, પોલીસે પરમિશન આપ્યો ને રેલીની. રામભાઈ, અંદર ચોખ્ખું લખ્યું ટ્રાફિકના નિયમનું પાલન કરવું પડશે, તો હેલ્મેટ પણ તો એ નિયમમાં આવે ને. પોલીસ એ વખત કાર્યવાહી કેમ નથી કરતી? અનેક રેલીઓ થઈ છે, તમારા પક્ષની સવિશેષ રેલીઓ થઈ, ત્યાં બધી છૂટ, એ વખત માથું ના ફાટક. ના, એવું તો કોઈ પક્ષને છૂટ ન હોય એવું નથી. બધા માટે પોલીસે બધાનો કાયદો છે એક સાથે લાગુ પાડવો જોઈએ, અને દરેકે પક્ષના હોય વિપક્ષના બધાએ હેલ્મેટ પહેરવી જોઈએ. અને હેલ્મેટ પહેરવાથી ફાયદો થાય, જે રેલી હોય છે
એ તો એકદમ સ્લો સ્પીડમાં હોય છે, 10-15ની સ્પીડ હોય છે, 15ની 20ની હોય, એટલે એમાં કોઈ પેલી બાબત નથી, પણ હેલ્મેટ પહેરવી જરૂરી છે અને પોલીસે એનો અમલ કરાવવો જોઈએ. રામભાઈ, આપ સરળ વ્યક્તિ છો અને આપની વાત સંપૂર્ણ સાચી છે, તમારો સંદેશ પણ સાચો છે, તમારો હેલ્મેટ પહેરવાળો સંદેશ સંપૂર્ણ સાચો છે. હું પણ એ જ પક્ષમાં છું. હું મારા પરિવારમાં મારા મામાના દીકરાને માત્ર એક જ દિવસે હેલ્મેટ નહીં પહેરવાનું એક્સિડન્ટમાં ગુમાવી ચૂક્યો છું, હું જાણું છું. પણ મારો સવાલ બીજો છે, ઈ મેમો આ બધું આવે, આ એક કઈ રેલીમાં હું ફરીથી કહું તો તમારા પક્ષને લો ને, તમારા પક્ષની જ વાત કરું, અનેક લોકો સ્ટન્ટ કરતા મારી જોડે વિડીયો છે. કાર ઉપર પેલી કાળા કાચ, હુડ ઉપર બેસવાનું, સાઈડમાં લટકવાનું, હજારો લોકોએ રેલી ઉપર પેલા ઊભા રહી સ્ટન્ટ કરે, ઊભા ટુ વ્હીલર જતું હોય ને ભાઈ ઉપર ઊભા રહે પાછળ બેઠેલા, આ બધું ચાલ્યું. એકને પણ મારી બહાદુર પોલીસે ઈ મેમો ના મોકલાયો. અને કોઈ ગરીબનો દીકરો ટિફિન આપવા જતો હોય, હેલ્મેટ ના પહેરો તો ઈ મેમો પહોંચી જાય. આ ખોટું નહીં, એટલું કહી દઉં. ના, એમાં એવું છે કે ઉત્સાહ અને ઉન્માદમાં ક્યાંય એવો કોઈ બનાવ બન્યો હોય તો મારા ધ્યાનમાં નથી, પણ ગરીબ માણસ ટિફિન લઈને જતો હોય તો ક્યાંય કોઈ ઉપર લખેલું નથી કે આ ગરીબ માણસ કે તવંગર છે. કાયદો બધા માટે સરખો હોય ને પોલીસ એનો બરાબર અમલ કરાવતા હોય છે અને હજી પણ વધુ સારી રીતે કરાવી મને શ્રદ્ધા છે અને હું અપીલ કરું છું આપના માધ્યમથી. આપની શ્રદ્ધા, આપની અપીલનો પૂરો આદર રામભાઈ. કાળા કાચવાળી વાત છે એ વાત આપની બરાબર છે. કાળા કાચમાં જે ઘણા લોકો હોય છે કે એન્ટી સોશિયલ હોય અથવા તો શોબાજી કરતા હોય, એને ત્યાં ને ત્યાં કાળા કાચ કાઢી એને હેવી દંડ કરવો જોઈએ. એવી જ રીતના નંબર પ્લેટ હોય છે એમાં. અને એક બીજું મારે એ પણ આપણે વિશેષ કહેવાનું છે કે અમુક જગ્યાએ નંબર પ્લેટની સાથે સાથે કોઈ જ્ઞાતિ વિશેષ અથવા તો પોલીસ સ્ટાફ કે એવું લખેલું હોય છે, એ પણ ગેરવ્યાજબી છે. કોઈ ડમ્પર રોડ ઉપર ચાલતા હોય તો એમાં પોલીસ લાઇનનું એડ્રેસ મારેલું હોય છે અને પોલીસ જે શબ્દમાં પેલું લખે છે, જે બોર્ડ બને છે, એ પણ ગેરવ્યાજબી છે. એનો પણ અમલ કરવો જોઈએ ને એવું ન થવું જોઈએ. આજ મજા જો રામભાઈ, પોલીસ કમિશનરની કચેરી હોય કે ખુદ રાજ્ય પોલીસ વડાની કચેરી, અનેક ગાડીઓ પોલીસની નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી, બરાબર, ફિલ્મ લગાવેલી, પોલીસ લખેલી ખાનગી ગાડીઓ દુનિયાભરની પાર્ક થાય રામભાઈ. ત્યાં કોઈ કાર્યવાહી, પરિપત્ર છે પાછો ડીજીપીનો પરિપત્ર, ત્યાં કશું કાર્યવાહી નહીં. તમને નથી લાગતું ડબલ સ્ટાન્ડર્ડમાંથી બહાર આવી જવું જોઈએ? જે છે એ છે, ખોટું એ ખોટું, હું કરું તમે કરું, સામાન્ય વ્યક્તિ કરે. નિયમ બધા માટે સરખા હોવા જોઈએ રોનકભાઈ. તમે હોય, હું હોય કે સામાન્ય નાગરિક હોય, ટુ વ્હીલરમાં જે કંઈ અથવા તો ફોર વ્હીલરમાં જે નિયમ લાગુ પડતા આરટીઓના, એ બધા જ નિયમનો અમલ જે તે સત્તાવાળાએ કરવો જોઈએ એવું હું માનું છું. રામભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ છેલ્લે ફરી એકવાર તમારી જોડે અપીલ કરાવી દઉં. તમારું નામ સૌરાષ્ટ્રમાં સવિશેષ તમારી શબ્દનું વજન છે. આપ શું અપીલ કરવા માગશો હેલ્મેટના મુદ્દે? હું આપના માધ્યમથી સૌરાષ્ટ્ર ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે દરેક સ્ટુડન્ટ હોય, મજદૂર હોય, વેપારી હોય, યુવાનો હોય, એ બધાએ જો ટુ વ્હીલર ઉપર જતા હોય તો બધાએ હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. અમલ કરવો જોઈએ અને દિલથી અમલ કરવો જોઈએ, નહીં કે ક્યારેય અકસ્માત થાય અને કોઈના યુવાન લવલોહિયાનું હૃદય બંધ પડી જાય કે એક્સિડન્ટમાં ઘવાઈ જાય. માટે મહેરબાની કરીને સૌ સૌરાષ્ટ્રવાસીઓને હું વિનંતી કરું છું બે હાથ જોડીને કે બધાએ હેલ્મેટનો અમલ કરવો ફરજિયાત છે અને કરવો જ જોઈએ. મનથી, દિલથી કરવો જોઈએ, તો જ કાયદો આગળ વધી શકશે. રાદીપસિંહ મારી સાથે જોયા. રાદીપસિંહભાઈ, આ રેલીઓમાં તો તમારા લોકોએ બહુ હેલ્મેટ વગર ફર્યા અને ભાજપમાં તો બહુ બધા હજારોની સંખ્યામાં, તમારી નાની હતી તે રેલી, બહુ લોકો જોડાયા નહીં તમારે ત્યાં શહેરી વિસ્તારમાં, પણ ભાજપમાં તો હજારોની હતી. તમારા વાળા કોઈને ચલણ બલણ આપ્યું ખરું પોલીસે? રોનકભાઈ, અમારી રેલી કરતાં આ વખતે અમે ડોર ટુ ડોર પ્રચાર વધારે કર્યો છે, આપના માધ્યમથી પણ ખ્યાલ હશે. અને રેલી નીકળી હશે ત્યાં લગભગ હેલ્મેટ નહીં પહેરાય સહજ સ્વીકાર કરું છું. પણ ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ ચૂંટણીલક્ષી રેલીની વાત નથી. કાયમી તમે જોતા હશો કે કાયમી કોઈ આગેવાન પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના નેતા આવતા હોય, લોકલ લીડરો હોય, ત્યારે ટ્રાફિકની ખાલી માત્ર હેલ્મેટ નહીં, ટ્રાફિકના જે નિયમો છે એને નેવે મૂકીને રાજકોટની જનતા પણ જાણે છે અને ચોથી જાગીર પણ જાણે છે કે વાહનો આડેધડ પાર્કિંગ કરી દેવા, હેલ્મેટ ન પહેરવા. સત્તામાં છે એટલે માત્ર બેધારી નીતિથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે. ક્યાંક કોંગ્રેસની રેલીમાં નહીં પહેરાય, સહજ સ્વીકાર કરું છું, પણ કાયદો છે એ કોઈ પણ રાજકીય પક્ષ હોય, ચાહે કોંગ્રેસ હોય કે ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ. પણ દુઃખ સાથે કહેવું પડે છે
કે અત્યારની જે વર્તમાન સરકાર છે ભારતીય જનતા પાર્ટીમાં, એમાં જે ટ્રાફિક નિયમો છે એનો ઉલાડિયો કરવામાં આવે છે અને એને અનુરૂપ જોઈને બીજી કોઈ પણ રાજકીય પક્ષો છે એ કદાચ આવી રીતે આગળ વધતા હોય છે. રાદીપસિંહ, જો તમારી સામે ટેલિવિઝન હોય ને તો એ કાર્ડ જે તમારામાં કદાચ નહીં આવ્યું હોય એવું પ્રસારિત કરવું. તમારે જો બહુ ઘણા ગાંઠા ધારાસભ્ય, એમના ધારાસભ્ય બાઇક ચલાવે, પાછળ એમના શહેરના પ્રમુખ ઊભા ઊભા થે કરી અને મસ્ત સ્ટન્ટ કરે, ગાડીઓ ઉપર સ્ટન્ટ કરે. મારો સવાલ આટલો જ છે, નાગરિકો શું કહે છે આ બધું જે ચાલી રહ્યું છે એને લઈને નાગરિકોનું શું કહેવું? ખાસ કરીને રોનકભાઈ, રાજકોટની આપણે વાત કરીએ તો પહેલાં તો આ રોડ રસ્તા સારા કરવા જોઈએ. હેલ્મેટનો કાયદો હાઈકોર્ટ અને સરકારે કર્યો છે ઓકે કે માણસની જિંદગીથી વિશેષ કાંઈ નથી, પણ રોડ રસ્તા જ એવા છે, તમે સમજો કે રાજકોટના જ રોડ રસ્તા એવા છે કે 12 મહિનામાં 6 મહિના તૂટેલા હોય છે. હવે એ કઈ રીતે પેલા રોડ રસ્તા તૂટેલાના કારણે રાજકોટના નાગરિકોના મૃત્યુ ન થાય એ કાળજી ભારતીય જનતા પાર્ટીએ લેવી જોઈએ. પછી હેલ્મેટની વાત આવે, અને હેલ્મેટની વાત એવી છે કે હેલ્મેટનો કાયદો ક્યારે લઈ આવે છે આ લોકો? હેલ્મેટનો કાયદો લોકોને ચૂંટણી પહેલાં લઈ આવે છે. પોલીસ જે દંડ આપે છે એ દંડ આપ્યા પછી ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે શહેર પ્રમુખ હોય કે પ્રદેશના આગેવાન હોય એ આગળ પડતા જઈને પ્રજાનું કંઈક મોટું કામ કરી દીધું હોય સેવાનું, એવી રીતે એમ કહે છે કે હવે હેલ્મેટ ફરજિયાત નથી. એટલે એક રાજકીય સ્ટન્ટ છે ને બેધારી નીતિ છે. મારો તો સ્પષ્ટ આક્ષેપ છે કે રોનકભાઈ, હેલ્મેટની જે કંપનીઓ છે એની સાથે ક્યાંક સાંઠગાંઠ કરીને આ લોકો હેલ્મેટ વેચવા માટે, ભ્રષ્ટાચાર માટે થોડા સમય માટે આવો નિયમ લઈ આવતા હોય તોય કોને ખબર છે. પહેલાં હેલ્મેટ પહેરાવવા હોય લોકોને તો તમે જાગૃતતા કરો. બરોબર છે કે જ્યાં તમે કોઈ પણ દંડ લ્યો છો તો હું તમને કહું કે જ્યાં વનવે છે તો વનવેની અંદર પોલીસ ઊભી રહે છે, એની જગ્યાએ જે વનવેનું પાટિયું છે ત્યાં ઊભી રહે પોલીસ અને બે હાથ જોડીને કે આ વનવે છે અહીંથી ન નીકળતા. તો એ રીતે લોકોને સમજાવવા જોઈએ. આ તો એક લાઠી વીંજવાની વાત છે. અને ચૂંટણી ગયા પછી આ શું કરવા કરે છે કે એમને ખ્યાલ હતો કે ચૂંટણીની અંદર જો આ વસ્તુ કરશે, માની લો કે ગુજરાત આખાની વાત છે પણ હું રાજકોટની વાત કરું છું, તો રાજકોટની પ્રજા છે એ સમજશે કે થોડાક સમય માટે રાજકોટના ધારાસભ્યો ત્યાં જઈ અને હમણાં જ તમે વિઝ્યુઅલ બતાડ્યા ત્યાં જઈને વાત કરીએ કે ભાઈ રાજકોટની અંદર આ હેલ્મેટ ન હોવો જોઈએ. બરોબર છે. તો અત્યારે પાછો એને એ લોકો, અને બીજું કે આપે મેં હમણાં રામભાઈને મોકરિયાને સાંભળ્યા, એ રાજકોટના એક અમારા રાજ્યસભાના સાંસદ છે અને સન્માનીય છે, પણ હવે ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરવા ગયા હોય ને એમને ખબર નથી. આ તો ચોથી જાગીરની સામે એક મજાક જેવી વાત છે. આજે મારો કોંગ્રેસનો કોઈ પણ રાજકોટનો કોર્પોરેટર હોય કે વિરોધ પક્ષનો નેતા હોય એ શું વાત કરતો હોય તો એઝ એ પ્રમુખ તરીકે મને ખ્યાલ હોવો જોઈએ. તો આપ તો રાજ્યસભાના સભ્ય છો, તો રાજકોટની જનતાને તમે જ્યારે મુક્તિ આપી તમારા ધારાસભ્યોએ, તો એ વાત તમને ધ્યાન ઉપર નથી. આ મજાક જેવી વાત કરી રહ્યા છે એક રાજ્યસભાના સભ્ય. જે સાચી વાત છે એ સહજ સ્વીકારવી પડે. જી રાજદીપસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આરસી પટેલ સાહેબ, તમારી જોડે જ વાત કરી લઉં. સાહેબ, મને એવું લાગે છે કે અમારે બી હવે એક ખેસ રાખવો જોઈએ, 2-3 ચિહ્નોવાળો. પોલીસવાળા દેખાય એટલે ખેસ પહેર લેવાનો તો પોલીસ ના પકડે. આવું બધું પોલીસ મેન્યુઅલમાં ક્યાં લખેલું ખરું કે ચૂંટણી આવે એટલે પેલી રેલીમાં છૂટ, એના પછી નહીં પેલા કાગળ જોઈએ એ જ વ્યક્તિ રેલીમાં નીકળ્યો ને એટલે નહીં પકડાતો, પણ રેલી સિવાય નીકળે તો પેલો કેમેરા કેચ કરી લે પાછો. આવા કેમેરા વસાયા પોલીસે કે રેલી વખતે કેમેરામાં મિસ્ટર ઇન્ડિયા જેવું થઈ જાય, બંધ થઈ જાય, અને રેલી પતે, ચૂંટણી પતે પછી એ કેમેરામાં પાછું આવી જાય ને એ મેમો આવી જાય. આવું કશું આયોજન ખરું તમારા પોલીસમાં? સાહેબ, હવે આપે કીધું એમ કે આ સગવડીયો કાયદો, અને કાયદો ફરજિયાત છે, હેલ્મેટ પહેરવો ફરજિયાત છે આપે કીધું એમ, પણ એને અમલીકરણ ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી 0 અમલીકરણ છે. એનું કારણ કહું કે જે આપે રાજકીય ઘટનાઓ કીધી, રાજકીય રીતે રજૂઆતોની વાત કરી, કેમ કે છેલ્લા 30 વર્ષથી એક જ શાસન છે અને આપણે એમ કહી શકીએ કે હવે બીજા પક્ષો તો ઠીક, પણ શાસક પક્ષના ધારાસભ્યો હોમ મિનિસ્ટરને કોઈ પણ રીતે જે સમજાવવું હોય સમજાવીને મનાઈ શકતા હોય છે. અને હું એક નાગરિક તરીકે કહું છું, આજે પણ મને એક નાગરિકે વાત કરી, આ વાત કરી એટલે કે સાહેબ 1 અઠવાડિયું સુધી જ આ અમલીકરણ, હાઈકોર્ટ પણ ફટકાર મારે તો પોલીસ 1 અઠવાડિયું સુધી જ આ કાર્યક્રમ કરે છે.
ત્યાર પછી રાજ્ય સરકાર પણ વળી ક્યારેક ક્યારેક કડક કાર્યવાહી કરવાની સૂચના આપે છે તો પોલીસ અધિકારીઓ ડ્રાઈવ રાખી દે છે. ડ્રાઈવની અંદર બે પાસા છે. એક તો અમલીકરણનો હેતુ હોય એના કરતાં ભેગું કરી લેવાનો અને કડકી તોડ કરી લેવાનો હેતુ વધારે દેખાય છે. કેમ કે મોટો દંડ છે, નાગરિક સામાન્ય નાગરિક ટુ વ્હીલરવાળા નાગરિકો સામાન્ય નાગરિક છે, પોલીસ એમને ખૂબ હેરાન કરે છે. કેટલાક શ્રમિકો 3 સવારી જતા હોય છે, એમને પણ હેલ્મેટના કાયદા હેઠળ અથવા 3 સવારીના હેઠળ ગુજરાતમાં અમદાવાદની અંદર હું તમને કહું કે આ ગુજરાતના મોટા શહેરોની અંદર 1 વે અથવા તો 4 વે થઈ જાય છે. કોઈ અમલીકરણ નથી, પોલીસનું પૂરતે પ્રમાણની અંદર ચેકિંગ નથી, રોકતા નથી, કશું નથી. અમુક વિસ્તારોમાં તો અમદાવાદની અંદર 4 વ્હીલર પણ સામસામે જતા હોય છે. એટલે જે વાત છે એ પોલીસ અમલીકરણ નથી કરાવી શકતી. એની અંદર રાજકીય બાબતો આપે જે કીધી એ તમામ રાજકીય કારણો અને ભ્રષ્ટાચાર છે. ટ્રાફિક પોલીસ કેટલો ભ્રષ્ટાચાર કરે છે અને એના ટીઆરબીના એજન્ટો એક માણસ ગરીબ માણસને લૂંટી રહ્યા છે સાહેબ, અને સરકાર એના ઉપર ધ્યાન નથી આપી શકતી. ખબર નહીં કેમ, પણ ટ્રાફિકના નિયમોને પડાવવાની વાત હેઠળ ટ્રાફિકના માણસો અને કર્મચારીઓ અધિકારીઓ ટીઆરબીવાળા અઢળક પૈસા તોડી લે છે. તો સરકારે આ કેમ નથી દેખાતું? સરકારે આનો એક અમલીકરણ કરાવવું છે તો સખ્ત કરાવો. હું પાર્શિયાલિટી નહીં કરું, પણ તમને કહું કે દિલ્હી જાઓ, બોમ્બે જાઓ, બેંગ્લોર જાઓ, અન્ય રાજ્યોની અંદર જાઓ સાહેબ, ટ્રાફિકનો એક કોન્સ્ટેબલ 6 રસ્તા ઉપર ઊભો હોય છે અને સખ્ત રીતે એનું અમલીકરણ થતું હોય છે. એટલે કેટલીક નબળાઈઓ આપણી અમલીકરણની અંદર આપણી પોલીસની છે. અને છાવરવાની બાબતની અંદર ગુજરાતની અંદર કોઈ પણ ગાડીવાળાને તમે પકડશો તો તરત જ શાસક પક્ષના કોઈને કોઈ નાના મોટા મંત્રી સંત્રી કોઈ પણનો ફોન આવશે, એમને કામ કરવા દેતા નથી. એટલે એ લોકો પણ જાણી ગયા છે કે આ એમનેમ જતો રહેશે, એના કરતાં જે કંઈ આપે એ લઈ લો ને. આ પરિસ્થિતિ તોડબાજીની જે છે એ સરકારે સખ્ત રીતે બંધ કરવી પડશે. આમ નહીં ચાલે સાહેબ. પટેલ સાહેબ, આપે કહ્યું ને કે ઉઘરાણા કરવા, ટાર્ગેટ કરવો, કટકી કરવી, પૈસા કમાવા, પણ જો એકલ દોકલમાં પૈસા કમાય એના કરતાં કેટલી બધી રેલીઓ નીકળી, 1000 બાઇક નીકળે ને, 1000 લોકોના 500 બી બસો. રેલી વાળાને તો એક પૈસો લેવાતો નહોતો ગયો, પણ કદાચ ક્યાંક સેવા કરવાનો વારો આવી જાય સાહેબ. ત્યાં તો ટ્રાફિક પોલીસની ગાડીઓ આગળ ચાલતી હોય છે, બંદોબસ્તની પોલીસ સાથે ચાલતી હોય છે. પોલીસ પોતાના વ્હીકલો ઉપર પોતે હેલ્મેટ પહેરીને નથી હોતી. સવાલ તો એ છે. અને રાજકીય માણસો તો મંજૂરી લે તોય ચાલી જાય છે સાહેબ, સરકારના શાસનવાળાને ન લે તો ચાલી જાય છે. પોલીસની ક્યાં ત્યાં એની કોઈ અસર મળતી હોય છે. પોલીસ શું, એ પોલીસને એ વખતે કાયદો યાદ નથી, હેલ્મેટનો કાયદો છે અથવા તો ટ્રાફિકના નિયમોનો ભાન પોલીસને નથી. પણ રાજકીય લાચારી છે સાહેબ. એ સહેજ પણ આડાવડા થાય ને તો એ જે રેલીવાળા હોય છે એ એવું વર્તન કરતા હોય છે કે પોલીસ શરમની મારી સાથે સાથે ચાલ્યા કરે છે, એનું કંઈ ઉપજતું નથી, કે કોઈ અમલીકરણ કરી શકતું નથી. પણ પટેલ સાહેબ, જો હું જે વિડીયો બતાવું ને એની અંદર ધારાસભ્યશ્રી બાઇક ચલાવે, એમની પાછળ આના પહેલાં બતાવતો હતો, એની પાછળ બીજેપીના શહેરના અમદાવાદના પ્રમુખ સાહેબ ઊભા છે. ચલો મને એટલું કહો પટેલ સાહેબ, અને બીજી ગાડીઓમાં ઉપર પેલા સ્ટન્ટ કરતા બહાર નીકળતા બધું હોય, કોઈ આવી ગયો અદ્ભુત વ્યક્તિ ઓફિસર અને કાર્યવાહી કરીને મેમો આપે તો એની શું હાલત થાય? શું થાય મેમો આપે તો? સાહેબ એ અધિકારીની હાલત ખરાબ થાય છે. સ્ટન્ટ કરનારા એ પ્રમુખ હોય કે કોઈ બીજા આગેવાન હોય કે કોઈ પણ કાર્યકર હોય, એનું કંઈ થતું નથી. કેમ કે એ વખતે તો સરકાર થોડી વાર માટે તો કંઈ નથી કરતી, પણ પાછળથી એ અધિકારીએ ખૂબ ભોગવવું પડતું હોય છે. અને આ પ્રમુખ સાહેબને પોતાની જવાબદારીનું ભાન નહીં હોય ત્યારે જ આ રીતે ઊભા રહી સ્કૂટર પાછળ અને સ્ટન્ટ કરતા હશે. કડક કાર્યવાહી કરનાર અમલનારને હંમેશા સરકાર તરફથી ભોગવવાનું જ આવે છે, અને કોઈ ઇનામ નથી મળતું અને કોઈ વાહવાહી નથી મળતી, પણ ભોગવવાનું આવે છે. પણ પેલો કેમેરો તો ભોગવને ને પટેલ સાહેબ. જો સીસીટીવીથી આપણે ઈ મેમોવાળી સિસ્ટમ નહીં આવી, પોલીસ તો આધુનિક થઈ ગઈ ને આપણી. આ ઈ મેમો, આ કેમેરો શરમ ભરતો હશે? કેમેરો શરમ ભરે સાહેબ? ઓટોમેટિક જનરેટ થાય ને.
તો હું તમને કહું, કેમેરો શરમ ના ભરે સાહેબ, પણ માણસ તો શરમ ભરે છે ને. આ ઈ મેમો પણ કેટલાક ખતવાય છે, કેટલાક ચડે છે, કેટલાક નથી ચડતા, કેટલાક શું થાય છે એ બાબતમાં વિચારવા જેવું છે. અને જે પણ કેમેરાની અંદર પકડાય છે એ બધાને જ મેમો પહોંચે છે અથવા તો બધા જ દંડ ભરે છે એવું નથી. એનું પણ અમલીકરણ 0-0 છે. એના અમલીકરણની અંદર પણ મેમો પહોંચવા અને એનો દંડ ભરવાની વસૂલાત કરાવી એની અંદર પણ 0-0 જેવું જ છે. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. દીપકભાઈ મારી સાથે. દીપકભાઈ, તમે આ યાકુટ ખાધો કે નહીં? બાઇક ઉપર મસ્ત એમનેમ ચલાવવાનું, પાછળ ઊભા રહેવાનું, કા લાભ નહીં મળ્યો તમને આ ચૂંટણી? અમુક વસ્તુ ઉંમર પ્રમાણે થતી હોય છે. પેલા બધા ઉંમરવાળા તમારી ઉંમરના જ છે, જુવાન થોડા છે. રોનકભાઈ, ખૂબ સારો મુદ્દો છે અને અવેરનેસના લીધે જ હું એવું કહું, કાયદાનો 2 વખત અમલ થતો હોય છે. એક તો કાયદાનું કડકાઈથી અમલ કરીને અને બીજું સેલ્ફ અવેરનેસથી. તમે જે શરૂઆતમાં જે 3 વાતો કરીને અને બીજી પણ એક તમે વાત કરી કે કાયદો હોય પણ આ વસ્તુ કેમ પહેરવી જોઈએ. એક તો સીટ બેલ્ટની વાતચીત કરી, ઓવર સ્પીડની વાતચીત કરી અને હેલ્મેટની વાતચીત કરી. 3 વસ્તુ એવી છે કે જે આપણા કંટ્રોલમાં છે. આપણા પોતાનો પણ જીવ બચે છે અને સામેવાળાનો પણ જીવ બચે છે. ઉદયભાઈએ જે વાતચીત કરી એમાં પણ એમણે જ કીધું કે સેલ્ફ અવેરનેસ એ વધારે સારું છે. અમુક વસ્તુમાં કડકાઈ કરતાં પણ હું એવું માનું છું સેલ્ફ અવેરનેસ વધારે સારી છે પોતાના માટે. તમે પણ એના ઉપર જ વધારે ભાર આપ્યો અને તમે પણ આની અગાઉ પણ જ્યારે તમે ડિબેટ કરી હતી આ બાબતે, ત્યારે મને ખ્યાલ છે કે સ્પષ્ટપણે એટલું બધું તમારા હૃદયની અંદર હતું કે ના, આ વસ્તુ થવી જોઈએ અમલવાર. પોલિટિકલ પાર્ટીમાં તમે કોઈ પણ દ્વેષભાવ વિના જે કોઈ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, 3 પાર્ટીઓએ જે કંઈ કર્યું છે બધું તમે બતાવ્યું. કોંગ્રેસના ભાઈએ આ વસ્તુ કેવી છે કે આમાં પોલિટિકલ કોઈ મુદ્દો નથી હોતો. આના માટે જ્યારે કોઈને ઈજા થતી હોય છે ને, ત્યારે કોઈ પોલિટિકલ પાર્ટીનો માણસ છે એટલે ઈજા ન થાય એવું નથી હોતું. ઈજા દરેકને થાય. એટલે માત્ર ને માત્ર તમે દ્વેષભાવથી પોલિટિકલ ઇસ્યુ બનાવો અને ઇસ્યુને ડાયલ્યુટ કરી દો, એવું ન થવું જોઈએ. ખૂબ સિરિયસ વસ્તુ છે. મોટર વ્હીકલ એક્ટ સેક્શન 129 હેઠળ જે હેલ્મેટનો જે કાયદો આપવામાં આવ્યો છે ખૂબ સારો છે, પોતાના માટે સારો છે. અને એના માટે આની પહેલાં પણ મને ખ્યાલ છે, આની પહેલાં પણ એક વખત ડિબેટ થઈ હતી હેલ્મેટની બાબતમાં. પણ જ્યારે આ અમલવારી કરવાની વાતચીત આવે છે ને, તમારો એક મુદ્દો પણ એ હતો કે ચૂંટણી વખતે નથી ને તરત આવે છે. હું એવું માનું છું કાગનું બેસવું ને દાળનું પડવું એવું પણ બની શકે. એક સેકન્ડ મોટા ભાઈ, દર ચૂંટણીએ કાગનું બેસવું દાળનું પડવું હોય? દર ચૂંટણીએ મને કોણ? દર વખતે કાગડો એટલે જ બેસે, દાળ ભાગવાની હોય એટલે. પણ આમાં હું તમને કહીશ, કારણ કે જેવી રેલી થઈ, હું કેમ કહું છું તમને કહું, એક સેકન્ડ. હું બીટ મારી વટથી છાતી ઠોકીને કહું છું, ગયા વર્ષે ચૂંટણી થવાની હતી ને, એને ધ્યાનમાં રાખી ધારાસભ્યો તમારા ગયા હતા. તમારે એકલા ખૂણામાં લઈ જઈને પૂછી લેજો. પણ ટેક ઇટ પોઝિટિવ. હું તમને કહું રોનક, નહીં પડે જુઓ એ ધારાસભ્ય બી કેવો ખેલ કરે જુઓ. તમારા મિત્ર મારા મિત્ર, બોલો. હું તમે બધું બતાવ્યું છે, આમાં મારે કંઈ પેલું બનવાને, તમે તો મારા કરતાં વધારે જાણકાર છો આ બાબતમાં. પણ હું તમને એટલું કહીશ, ટેક ઇટ પોઝિટિવ. તમે મને એમ કહો કે આ રેલી થઈ, તમે બતાવી, આજે કદાચ આ પરિપત્રનું પરિણામ એ પણ હોઈ શકે તમે બતાવ્યું એટલા માટે. ના ના, એ નથી. અવેરનેસ હોય. એ અત્યારે હું કહું તો હું નિષ્ફળ છું. ના ના, હું સાંભળો તો ખરા, હું નિષ્ફળ છું. જો મારી સફળતા હોય ને, તે બધા રેલીવાળાના જે આયોજક હતા ને, એ બધાના બાઈક ઘણી પોલીસ મેમો મોકલે ને, તો હું સફળ, બાકી હું સદંતર નિષ્ફળ આ મુદ્દે. નહીં, નિષ્ફળતા અને સફળતાની તો વાત ક્યારે થાય રોનકભાઈ? હું તમને કહું કે મારે કોઈ કાયદાની જરૂર ન હોય, આ સેક્શન 129 ન પણ હોય તો પણ હું હેલ્મેટ પહેરીને જાઉં, ત્યારે સફળતા કહી શકીએ. હું આ આપના માધ્યમથી, દર વખતે આ ડિબેટ થાય છે, દરેકની જાન પણ એટલી જ કિંમતી છે, પોતે બધાએ સમજવું જોઈએ. કાયદાની વાત જ ન થવી જોઈએ. શું કામ સરકાર આ કાયદો લાવે? હું તો એક વસ્તુ કહીશ કે સેલ્ફ અવેરનેસ. તમારે હેલ્મેટ પહેરવો તમારી ફરજિયાત છે. કલમ આવે તો જ તમારે પહેરવો, એ જરૂરી નથી. આ વસ્તુ આપણા માટે બહુ સારી. સીટ બેલ્ટ છે તો સ્વાભાવિક વાત છે, કોની સેફટી છે? સામેવાળાની છે કે પોતાની છે પહેલાં? પણ આપણે નથી જાણતા ને આ વસ્તુ છે. આનો અર્થ એવો નથી કે હું બીજા પક્ષે પણ એ કરું છું. કોઈની આમાં તરફદારી ન હોય.
તમારી પહેલાં તમે જે વાતચીત કરી, કાયદો છે, કાયદો હોવો જોઈએ, પણ સેલ્ફ અવેરનેસ એ મોટો કાયદો છે. પોતાના કારણ કે તમે દરેકને પહોંચી નહીં વળી શકો અને હંમેશા ડ્રાઈવથી પણ થોડીક ઇફેક્ટ થતી હોય છે. પટેલ સાહેબે જે વાતચીત કરી કે ટ્રિપલ સવારી જતા હોય આ હોય, મેં હમણાં અમારે ત્યાં કામ કરવા એક ભાઈ આવતા હતા, મેં પૂછ્યું તમે દરરોજ હેલ્મેટ પહેરો છો? તો કે હા. તો કે સાહેબ એક વસ્તુ છે કે મારે પકડે અને 1000 રૂપિયા થાય તો મને તો દિવસના 1000 રૂપિયા મળે છે, તો મારે આપી દેવાના પડે. એટલે હું તમને કહું કે કંઈક બીક પણ હોય, ક્યાંક બીક પણ હોય અને ક્યાંક સેલ્ફ અવેરનેસ પણ હોય, એ જ સફળતા થશે. બાકી તો જો એક વસ્તુ કહું, માહિમ, રોનકભાઈ, તમે જે ચલાવો છો, તમે જે બતાવો છો, એ ક્યારે પણ આપણને થોડી પણ સફળતા મળતી હોય છે, થોડી થોડી કરીને પણ આપણને સફળતા મળતી હોય છે. આજે જે કંઈ મહાનુભાવોને ભલે પોતપોતાના અંગત મંતવ્યોથી બધાએ કીધું છે, પણ દરેકની ક્યાંક કંઈક ઇફેક્ટ પડી છે, તો બધામાં ક્યાંક તો રિઝલ્ટ આપણને મળવાનું જ છે. દીપકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કેટલું દુર્ભાગ્ય છે, પોલીસના મેમોના ડરથી હેલ્મેટ પહેરવો પડે છે. આપણો જીવ બચાવે હેલ્મેટ નથી પહેરતા. આપણે કેટલા એક્ટિવ નથી અથવા આપણી જાત પ્રત્યે સંવેદનશીલ નથી કે પોલીસ મેમો ફાડશે એટલે હેલ્મેટ પહેરીને જવાનું. કેટલાક લોકો તો એવો હેલ્મેટ બનાવે મેમો ના ફાટે, ભલે માથું ફાટત ફાટે. આ પણ હકીકત છે. તમામને હાથ જોડીને વિનંતી છે, જીવ વાલો છે, તમારા ઘરે તમારા લોકો રાહ જોતા હોય છે, જેના ઘરમાંથી જાય છે ને એમને પૂછજો અકસ્માતથી કે હેલ્મેટ હોત તો કેવી રીતે બચ્યા હોત. જે બચ્યા છે ને એમને પણ પૂછજો તો આઈડિયા આવશે. હું ફરીથી કહું છું, હેલ્મેટ પહેરવો જ જોઈએ, પણ હું ફરીથી મારી બહાદુર પોલીસને કહું છું, એ મેમો એકવાર આપો આ બધાને. આ બધા નફ્ફટ નાલાયકો જે રેલીઓ કાઢે છે, સ્ટન્ટ કરે છે, એમને એ મેમો આપો અને આફ્ટર બિફોર કરો ને સાહેબ, દરરોજ સલામ તમને. અને બીજું એનાથી આગળ કહું, કાળી ફિલ્મ, પેલું પોલીસવાળું લખાણ, આ બધા પરિપત્ર ડીજી ઓફિસથી લઈ એસપી ઓફિસ, સીપી ઓફિસ, પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાને કેટલી ગાડીઓ પર છે ને એ પણ જોજો. અને એ કઢાવો ને સાહેબ તો વંદન તમને, દંડવત. આ કરાવજો. કાનૂન, એનો અમલ એક સરખો થવો જોઈએ. મારો કહેવાનો આશય આટલો છે. હું તો પોલીસમાં મુદ્દો બીજો છે અને બીજો મુદ્દો છે કોંગ્રેસમાં રેસના ઘોડા કોણ અને બલીના બકરા કોણ.